ભારત દેશના બે મહાન રત્નો, એક વિજ્ઞાનના શિખર સમાન મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને બીજા અધ્યાત્મના પુંજ એવા ગુણાતીત સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. જ્યારે વિજ્ઞાન અને અધ્યાત્મનો આવો સંગમ થાય ત્યારે આખી સૃષ્ટિમાં દિવ્યતા રેલાય છે. ડોક્ટર કલામે તેમના જીવનના અંતિમ દિવસોમાં એક અદ્ભુત પુસ્તક લખ્યું, પરાત્પર ટ્રાન્સેન્ડન્સ. આ પુસ્તક માત્ર એક વૈજ્ઞાનિકની આત્મકથા નથી, પણ એક ઋષિ હૃદયના માનવીની આધ્યાત્મિક યાત્રા છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કેવી રીતે BAPS BAPS સંસ્થા અને પ્રમુખ સ્વામીજીએ માનવ, સમાજ અને વૈશ્વિક ઉત્કર્ષ કરી ડોક્ટર કલામના હૃદયમાં સ્થાન બનાવ્યું. ડોક્ટર કલામ સાહેબ પ્રથમ વખત 30 જૂન 2001ના રોજ પ્રમુખ સ્વામીજીને મળ્યા હતા. ત્યારે કલામ સાહેબ પાસે ભારત માટે વિઝન 20નું સ્વપ્ન હતું. તેમણે સ્વામીને 5 મુખ્ય ક્ષેત્રો વિશે વાત કરી: શિક્ષણ, કૃષિ, માહિતી, માળખાગત સુવિધા અને ટેકનોલોજી. પરંતુ પ્રમુખ સ્વામીજીએ મરક હસીને જે છઠ્ઠું ક્ષેત્ર ઉમેરવાનું કહ્યું, તે કલામ સાહેબના જીવનની દિશા બદલી નાખી. સ્વામીજીએ કહ્યું, છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો, ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા. કલામ સાહેબને લાગ્યું કે નૈતિક અને આધ્યાત્મિક માહોલ વિના કોઈ પણ ભૌતિક વિકાસ અધૂરો છે. ડોક્ટર કલામ માનતા હતા કે બાળકો જ દેશનું સાચું ભવિષ્ય છે. વર્ષ 2004માં ગાંધીનગર અક્ષરધામ ખાતે યોજાયેલા સુવર્ણબાળ મહોત્સવમાં કલામ સાહેબે 20,000 બાળકોને જોયા. BAPSના બાળ મંડળની પ્રવૃત્તિઓ જોઈને તેઓ અભિભૂત થઈ ગયા હતા. વધુમાં પુસ્તકમાં કલામ નોંધ છે કે પ્રમુખ સ્વામીજીએ વિદેશમાં વસતા લાખો ભારતીય બાળકોમાં પોતાની સંસ્કૃતિ અને નૈતિકતાના બીજ રોપ્યા છે. કલામ સાહેબ લખે છે, ભાંગી પડેલા માનવીને પુનઃ બેઠો કરવા કરતા બાળકોને મક્કમ બનાવવાનું સહેલું છે. BAPS સંસ્થા આ કાર્ય ખૂબ નિષ્ઠાથી કરી રહી છે. કલામ સાહેબ લખે છે કે આજના ભાગદોડવાળા યુગમાં પરિવારો તૂટી રહ્યા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે એક અદ્ભુત ઉકેલ આપ્યો છે, ઘર સભા. કલામ સાહેબે નોંધ્યું છે કે જો દિવસમાં અડધો કલાક પણ પરિવારના સભ્યો સાથે બેસીને ભગવાનનું નામ લે, પ્રાર્થના કરે અને એકબીજાની મુશ્કેલીઓ સાંભળે તો તે ઘર સ્વર્ગ બની જાય છે. પુસ્તકમાં ઉલ્લેખ છે કે કેવી રીતે હજારો પરિવારો ઘર સભાના કારણે વિખેરાતા બચ્યા છે. કલામ સાહેબ આને સમાજની મજબૂતીનું મૂળ માનતા હતા. ઘણીવાર લોકોને એવું લાગે છે કે સંતોની સંસ્થામાં સ્ત્રીઓનું સ્થાન શું હશે, પણ ડોક્ટર કલામ સાહેબે આ ભ્રમ તોડ્યો છે. તેમણે પુસ્તકમાં BAPS મહિલા મંડળની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી છે. તેઓ લખે છે કે BAPSમાં મહિલાઓ માત્ર ભક્તિ જ નથી કરતી, પણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર સિંચનમાં અગ્રેસર છે. લાખો બહેનો વ્યસન મુક્તિ અને પર્યાવરણ બચાવવા જેવી ઝુંબેશો ચલાવે છે. કલામ સાહેબના મતે જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત અને સંસ્કારી નહીં હોય ત્યાં સુધી પરિવાર કે દેશ આગળ વધી શકશે નહીં. પ્રમુખ સ્વામીજીએ સ્ત્રીઓને જે સન્માન અને સેવા કરવાની તક આપી છે તેને કલામ સાહેબે સાચો નારી ઉત્કર્ષ ગણાવ્યો છે. 24 સપ્ટેમ્બર 2002ના રોજ ગાંધીનગર અક્ષરધામ પર થયેલો ત્રાસવાદી હુમલો એ માત્ર મંદિર પર નહીં પણ શાંતિ પરનો હુમલો હતો. આ ઘટના વખતે પ્રમુખ સ્વામી મહારાજે જે શાંતિ, ધીરજ અને ક્ષમાશીલતા બતાવી તેને ડોક્ટર કલામે અક્ષરધામ રિસ્પોન્સ તરીકે ઓળખાવ્યો છે. સ્વામીજીએ આક્રોશને બદલે શાંતિપાઠ અને પ્રાર્થનાને પંગ કરી, જે કારણે ગુજરાતમાં કોમી રમખાણોની જ્વાળા ભભૂકી નહીં. કલામ સાહેબ કહે છે કે પ્રમુખ સ્વામીજી માનજાતને જોડતા એક મહાન સેતુ સમાન છે. આજ સાચો સમાજ ઉત્કર્ષ છે.